સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ઉત્તરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી। પતંગના રસિયાઓ માટે આ વર્ષે સારા સમાચાર છે। અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। 10 થી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની ભરપૂર મજા તમે માણી શકો છો। ઉપરાંત અંબાલાલે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિ થોડી ધીમી રહેશે। ગિફ્ટ સિટીમાં અહીં બે જગ્યાએ મળશે દારૂ। હોટેલ ગ્રાન્ડ મર્યોર અને ગિફ્ટ સિટી ક્લબ નામની બે સંસ્થાઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા અંતર્ગત દારૂ પીરસવાની મંજૂરી મળી ગઈ છે। FL3 લાયસન્સ અપાયું છે। ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી કે એક 5 સ્ટાર હોટેલ ગ્રાન્ડ મર્યોર અને ગિફ્ટ સિટી ક્લબ તરફથી બે અરજીઓ મળી હતી અને બંને અરજીઓને સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી છે। દ્વારકામાં હવે તમે ક્રૂઝની મજા માણી શકશો। હવે તમે પવિત્ર યાત્રા સ્થળ દ્વારકાના દરિયામાં ક્રૂઝની મજા માણી શકશો। પ્રાપ્ત થતી માહિતી મુજબ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે એક ખાનગી કંપની અક્ષર ટ્રાવેલ્સ સાથે MOU કર્યા છે। આગામી માર્ચ મહિનાથી આ ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ સેવા શરૂ કરાતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। રોડ બનાવવા 25 લાખ ટન કચરો વપરાયો। કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટમાં એક સંબોધનમાં કહ્યું કે અમદાવાદ અને ધોલેરા વચ્ચે રોડ બનાવવા માટે અમે અમદાવાદ શહેરના 25 લાખ ટન જેટલા કચરાનો ઉપયોગ કર્યો છે। ઉલ્લેખનીય છે કે કુલ 109 કિલોમીટરનો આ માર્ગ છે જેમાં અમદાવાદ શહેરના પીરાણા નજીક એકત્ર કરાયેલા કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। શેરબજારના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ। સુરત શહેરના વેસુ વિસ્તારમાં કોલ સેન્ટર પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી। કોલ સેન્ટરમાં શેર માર્કેટ અંગે લોકોને ખોટી એડવાઇઝરી આપવામાં આવતી હતી। ટોળકી શેરમાં સારા રિટર્ન માટે રોકાણ બાબતે એડવાઇઝર આપી છેતરપિંડી કરાતી હતી। ત્યારે પોલીસની ટીમે 7 ઇસમોને ઝડપી પાડ્યા છે। ઠગ ટોળકી પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। 1 રૂપિયો રોકશો તોય વળતર મળશે। વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં રોકાણ કરો તો તે તમારા માટે ફાયદાકારક છે। તમે અહીંયા 1 રૂપિયો ઇન્વેસ્ટ કરશો તો તમને તેનું પણ યોગ્ય વળતર મળશે। સમગ્ર ભારતમાં ગુજરાત જ યોગ્ય વળતર આપે છે અને તમારું રોકાણ તમારા માટે પણ સુરક્ષિત છે અને તમારી આવનારી પેઢી માટે પણ ગુજરાતમાં કરેલું રોકાણ સુરક્ષિત છે। મકર સંક્રાંતિને લઈ મેટ્રોનો ટાઈમ વધારાયો। રાજ્યમાં મકર સંક્રાંતિનો તહેવાર ધૂમધામથી ઉજવાય છે। જેને પગલે અમદાવાદમાં મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય કરાયો છે। શહેરીજનોની સુવિધાને પગલે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે। અમદાવાદ મેટ્રો ફેઝ 1ના બંને કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMC થી મોટેરામાં ટ્રેન સેવાઓ સવારે 6 ને 20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે। સુરતમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત। રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વ્હીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે। દોરા ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજાઓ પહોંચે છે। આ સ્થિતિમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે। મોપેડ પર જતી સુરતના મોટા વરાહાની યુવતીનું ગળું કપાયું હતું। તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ તેને મૃત જાહેર કરાઈ હતી। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડીયોને લાઈક કરીને તમારો સહકાર આપો। ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ। સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે યુવા દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદ રમતોત્સવમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। 2500 શાળાઓમાં યોજાનાર આ રમતોત્સવમાં આપણી પારંપરિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે।
થાઈ કંપનીઓને ગુજરાતમાં આમંત્રણ. થાઈલેન્ડના વાણિજ્ય પ્રધાન નેપિન્ટોન શ્રીસુનપંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી. કૃષિ, ઔદ્યોગિક ક્ષેત્ર, એનર્જી અને આરોગ્ય સહિતના ક્ષેત્રો અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ગુજરાતની સરળ અને પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિઓ અંગે ચર્ચાઓ કરી હતી. થાઈ કંપનીઓએ સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી અને સાણંદ જેવા વિસ્તારોમાં હોટલો સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. વિકસિત ભારતનો ગેટવે ગુજરાતથી જાય છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં રોકાણ વધ્યું છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ ગુજરાત છે. પીએમ મોદીએ દેશને નવી દિશા આપી છે. અન્ય રાજ્યોએ પણ વાઇબ્રન્ટ સમિટને આવકાર્યું છે. વિકસિત ભારતનો ગેટવે ગુજરાતથી જાય છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર કહ્યું કે સ્વામી વિવેકાનંદે યુવાઓમાં આત્મવિશ્વાસ ભર્યો છે. પીએમ મોદીએ દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું. તે મુંબઈના સાવેરીથી રાયગઢ જિલ્લાના નવા શેવા સુધી ₹21,200 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના માન અને સન્માનમાં પુલનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું હતું. આ પુલની કુલ લંબાઈ 21.8 કિમી છે. આસ્થા સાથે ભગવાનના દર્શન કરીશું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના નિર્ણય અંગે નિવેદન આપતા કહ્યું કે જ્યારે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ પોતે કહેતા હોય કે મંદિરના નિર્માણનું કામ પૂર્ણ થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, ત્યારે ચૂંટણી પહેલા ખાલી રાજકીય લાભ લેવા માટેના સમારોહનો સવિનય અસ્વીકાર કરવો જરૂરી છે. મંદિરનું નિર્માણ થયા પછી કોઈ પણ આમંત્રણ વગર પૂરી આસ્થા સાથે શ્રીરામ ભગવાનના દર્શન કરીશું. મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે. હાલમાં દેશના 11 કરોડ ખેડૂતોને ₹6,000 મળે છે. સરકાર 2000ના 3 હપ્તા આપે છે, જેને વધારીને સરકાર ખેડૂતોને ₹12,000 આપવાની તૈયારી કરી રહી છે. 4 મઠના શંકરાચાર્ય નહીં જાય પ્રાણ પ્રતિષ્ઠામાં. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તૈયારી ચાલી રહી છે. જો કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં 4 શંકરાચાર્યો હાજરી આપશે કે નહીં તે અંગે શંકા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે. તે બંનેએ કહ્યું છે કે રામલાની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને નથી યોજાઈ રહ્યો. કોઈ શસ્ત્રોની વિરુદ્ધ ના જઈ શકે. જો 3 થી વધુ બાળક છે તો નહીં મળે સરકારી લાભ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે, પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા પર મર્યાદા નક્કી કરી છે. આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે જેમના 3 થી વધુ બાળકો નથી. એસસી અને એસટી મહિલાઓ માટે 4 બાળકોની છૂટ નક્કી કરવામાં આવી છે. $100 અબજની ક્લબમાં સામેલ થયા મુકેશ અંબાણી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નેટવર્થમાં અધધ વધારો થયો છે. મુકેશ અંબાણી હવે $100 અબજની ક્લબમાં સામેલ થઈ ગયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મુકેશ અંબાણીએ $2.70 બિલિયન ની કમાણી કરી હતી. હવે તેમની નેટવર્થ વધીને $102 બિલિયન થઈ ગઈ છે. આ નેટવર્થ સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 12મા સ્થાને પહોંચી ગયા છે. આ કંપની લઈને આવી રહી છે સીએનજી બાઇક. બજાજ ઓટો ઇલેક્ટ્રિક 2 વ્હીલર સેગમેન્ટમાં ફેરફારો કરવા માટે તૈયાર છે. કંપનીએ પોતાની અને દેશની પ્રથમ સીએનજી મોટર સાયકલ પર કામ શરૂ કરી દીધું છે. તેનું ઉત્પાદન ઔરંગાબાદ પ્લાન્ટમાં થઈ રહ્યું છે. હવે બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કહ્યું છે કે સીએનજી ક્લીનર ડીઝલ કરતાં વધુ કાર્યક્ષમ છે. એક રિપોર્ટ અનુસાર કંપની અને દેશની પ્રથમ સીએનજી મોટર સાયકલ પ્લેટિના હોઈ શકે છે. મ્યુઝિક એપ રેસો ભારતમાં બંધ. ચીનની કંપની બાઇટ ડાન્સ હવે ટિકટોક બાદ ભારતમાં તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ રેસોને બંધ કરી રહી છે. મળતી માહિતી મુજબ તે 31 જાન્યુઆરીથી બંધ થઈ જશે. ડિસેમ્બર 2023માં રેસોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો કે તેની સ્ટ્રીમિંગ સેવા હજુ પણ ડેસ્કટોપ વેબસાઇટ પર ચાલુ છે. કંપનીના જણાવ્યા મુજબ યુઝર્સને તેમની સબસ્ક્રિપ્શન ફી પરત કરવામાં આવશે.
લોકો માલદીવ જાય છે, હું અયોધ્યા જઈશ. માલદીવ સાથે વિવાદ બાદ બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં જ પંકજ ત્રિપાઠીને મીડિયા દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે માલદીવ જશો, તેમજ હવે તમારો નવો પ્રવાસ ક્યાંનો હશે. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે માલદીવ તો લોકો સોશિયલ મીડિયા પર દેખાડો કરવા જાય છે. હું માલદીવ શું કામ જવું? હું તો લક્ષદ્વીપ જઈશ, અયોધ્યા જઈશ. હું હંમેશા ભારતના પ્રવાસનને પ્રોત્સાહન આપીશ. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.